આજના વિડીયોની અંદર તમને રામાપેનનું જોરદાર ટેટસ બનાવતા શીખવાડીશ. તો સૌથી પહેલાં તમે ડેમો વિડીયો જોઈ લો. જય બોલો રામદેવજી મહારાજ કી જય હો. તો મિત્રો ડેમો વિડીયોમાં તમે અત્યારે જે ટેટસ જોયું મિત્રો એવું જોરદાર ટેટસ તમને આજના વિડીયોની અંદર બનાવતા શીખવાડીશ એકદમ આસાનીથી. તમારે પણ આવો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જો અને વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. અને એનું બધું મટીરિયલની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે, ત્યાંથી તમે બધું મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો. તો વિડીયો સ્કીપ કર્યા વગર પૂરું જોજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર. તો મિત્રો એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન એપ્લિકેશનની જરૂર પડશે, બરાબર. તો અલાઇટ મોશન એપ્લિકેશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર અને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી શકો છો, બરાબર. ડાઉનલોડ કર્યા બાદ તમારે શું કરવાનું છે, અલાઇટ મોશન એપ્લિકેશન તમારે ઓપન કરવાની છે. આ રીતના તમને કંઈક એનો ઇન્ટરફેસ તમને જોવા મળશે, બરાબર. તો સૌથી પહેલાં તમે જોઈ શકો છો અલાઇટ મોશન એપ્લિકેશનને ઓપન કરો એટલે અહીંયા તમારે ક્લિક કરી અલાઇટ મોશન એપ્લિકેશનને સૌથી પહેલાં તમારે સાઇન ઇન કરી લેવાનું છે અને પછી તમારે નીચે પ્રોજેક્ટવાળા ઓપ્શન ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે, બરાબર. તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો છો તમને અહીંયા બીટમાર્ક પ્રોજેક્ટ અને ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ આ બંને પ્રોજેક્ટને તમારે ડાઉનલોડ કરવાના છે. બંને પ્રોજેક્ટની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી જશે અને આની XML ફાઇલની લિંક પણ તમને હું આપી દઈશ, તો તમે આની XML ફાઇલ પણ ડાઉનલોડ કરી શકો છો, બરાબર. તો તમારે બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દેવાના છે. પ્રોજેક્ટ તમને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો કઈ રીતે ડાઉનલોડ કરવાના એના પર મેં વિડીયો બનાવેલો છે, જઈને તમે વિડીયો જોઈ લેજો એટલે તમને પ્રોજેક્ટ ડાઉનલોડ કરતા આવડી જશે, બરાબર. પછી બંને પ્રોજેક્ટને ડાઉનલોડ કરી દીધા બાદ તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો જેની અંદર તમને આ રીતના અહીંયા લખેલું કંઈક આ રીતના ટેક્સ જોવા મળશે, તેની અંદર તમને ઇફેક્ટ પણ જોવા મળશે અને આગળ તમને ઘણા બધા અહીંયા ઇફેક્ટ લગાવેલા જોવા મળશે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ઘણા બધા ઇફેક્ટ પણ લાગેલા છે, બીટમાર્ક પણ કરેલું છે અને અહીંયા તમને પણ ઘણા બધા ઇફેક્ટ તમને જોવા મળશે, બરાબર. તો આની અંદર તમારે શું કરવાનું છે, સૌથી પહેલાં તો તમે જોઈ શકો છો તમને અહીંયા નીચે લાસ્ટમાં આવવાનું છે, અહીંયા તમને ગ્રુપ જોવા મળતા છે, બરાબર. ગ્રુપની અંદર ફોટો એડ કરવાના છે અને અહીંયા તમારે એક ફોટો પણ એડ કરવાનો છે PNG, બરાબર. તો તમારે સૌથી પહેલાં તો અહીંયા પહેલાં બીટમાર્ક ઉપર તમારે અહીંયા આવી જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન છે અને તમારે સૌથી પહેલાં તો આ રીતના એક ફોટો લઈ લેવાનો છે. આ ફોટો તમને ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. આ ફોટો લીધા બાદ ફોટોને ખેંચીને તમારે નીચે લાસ્ટમાં લાવી દેવાનો છે, બરાબર. તો ફોટાના ઉપર ક્લિક કરી રાખવાનો છે પણ એની પછી નીચે ખેંચવાનો છે એટલે તમારે આ બેકગ્રાઉન્ડની ઉપર લાઈને ફોટાને અહીંયા મૂકી દેવાનો છે. ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે લાંબો કરી દેવાનો છે, બરાબર. આ રીતે અહીંયા ફોટો આપણો સેટ થઈ ગયો. પછી શું કરવાનું છે, તમે જોઈ શકો છો તમને અહીંયા ગ્રુપ જોવા મળતા હશે, બરાબર. તમે જોઈ શકો છો આ ગ્રુપ. તો એક એક કરીને ત્રણેય ગ્રુપની અંદર તમારે ફોટા મૂકવાના છે. તો તમારે એક એક ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, પછી પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન જવાનું છે અને તમારે અહીંયા ફોટા લઈ લેવાના છે, બરાબર. રામદેવ પીરના ફોટા તમને મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર મળી જશે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. પછી ફોટોને તમારે અહીંથી ખેંચીને નીચે અહીંયા લઈ જવાનું છે આ રીતે. પછી ફોટા ઉપર ક્લિક કરી મૂવ એન્ડ ટ્રાન્સફોર્મના ઓપ્શનમાં જઈને સાઇઝ તમારે થોડીક આ રીતના ફોટાને અંદર જે સાઇઝ તમારે રાખવાની હોય એ પ્રમાણે અહીંયા સેટ કરી દેવાનું છે, બરાબર. અહીંયા હું સેટ કરી દઉં થોડીક નાની કરીને, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા ફોટો આપણો અંદર સેટ થઈ ગયો, બરાબર. પછી ફોટાની લંબાઈ અંદર જેટલું લેયર લાંબુ હોય એટલી લંબાઈ પ્રમાણે લાંબુ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારો ફોટો અહીંયા એક અંદર સેટ થઈ ગયો, બરાબર. તમે જોઈ શકો છો એ જ રીતે પછી તમારે અહીંયા બીજા ગ્રુપ ઉપર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવાનું છે, પછી બીજો ફોટો તમારે અહીંયા લઈ લેવાનો છે, બરાબર. તો હું બીજો ફોટો અહીંયા લઈ લઉં છું, બીજા ફોટાને લેયરને નીચે લાવી દઉં છું, બરાબર. ફોટાને પછી સાઇઝ તમારે અહીંયાથી એડજસ્ટ કરવાની રહેશે, બરાબર. તો તમારે એડજસ્ટ કરીને આ રીતે અહીંયા મૂકી દેવાનું રહેશે, બરાબર. પછી ફોટાની લંબાઈ વિડીયોની લંબાઈ પ્રમાણે અહીંયા લાંબી કરી દેવાનું છે લેયર પ્રમાણે. પછી બેક આવી જવાનું છે. બેક આવ્યા બાદ પછી તમારે ઉપર છેલ્લું ગ્રુપ બાકી છે, બરાબર. એમાં તમારે ક્લિક કરવાનું છે, ગ્રુપ એડિટ ગ્રુપમાં જવાનું છે, પ્લસ ઉપર ક્લિક કરી મીડિયા ઓપ્શન આવવાનું છે અને પછી ત્રીજો ફોટો તમારે અહીંયા એડ કરી લેવાનો છે. ફોટાની સાઇઝ તમારે અહીંયાથી સાઇઝ પ્રમાણે નાની કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે અને ફોટોને પછી તમારે એડજસ્ટ કરીને અહીંયા મૂકી દેવાનું છે, બરાબર. ફોટો એડ કર્યા બાદ ફોટાની લંબાઈ તમારે અહીંયા લેયરની લંબાઈ પ્રમાણે લાંબો કરી દેવાનો છે, બરાબર. પછી તમારે અહીંથી બેક આવી જશો એટલે તમે જોઈ શકો છો અહીંયા તમારે ત્રણેય ફોટા અહીંયા લાગી જશે, બરાબર. પછી ગ્રુપની તમારે સાઇઝ અહીંયા ટૂંકી થઈ જાય તમારે શું કરવાનું છે, અહીંયા એક એક ગ્રુપને અહીંયા સ્પીડવાળા ઓપ્શન ઉપર ક્લિક કરી અહીંયા સુધી લાંબી આ રીતે તમારે કરી દેવાની છે, બરાબર. બંને જે ગ્રુપની લંબાઈ નાની થઈ જાય એટલે તમારે આ રીતના લાંબી કરી દેવાની છે, બરાબર. એટલે આ રીતના તમારે સેટ થઈ જશે, બરાબર. પછી તમારે શું કરવાનું છે, નીચે તમે જોઈ શકો છો અહીંયા તમને ટેક્સ લખેલા જોવા મળતા હશે, બરાબર. તો ટેક્સની અંદર તમારે ઇફેક્ટ નાખવાની છે. ઇફેક્ટ નાખવા માટે તમારે શું કરવાનું છે, અહીંયાથી તમારે બેક આવવાનું છે. બેક આવ્યા પછી બેક આવ્યા બાદ પછી તમે જોઈ શકો છો ટેક્સ ઇફેક્ટ પ્રોજેક્ટ તમને જોવા મળતો હશે. મેં તમને લિંક ડિસ્ક્રિપ્શન અંદર આપી છે, ત્યાંથી તમે ડાઉનલોડ કરી લેજો, બરાબર. તો ટેક્સ ઇફેક્ટને તમારે અહીંયા ઓપન કરવાનું છે, જેની અંદર તમને આ રીતના એક લેયર જોવા મળશે, જેની અંદર તમારે ટેક્સ ઉપર ક્લિક કરી નીચે એના ઇફેક્ટમાં
છે એ 3 ટપકા પર ક્લિક કરી કોપી ઇફેક્ટ કરી દેવાનું છે, બરાબર. કોપી ઇફેક્ટ કર્યા બાદ તમારે બેક આવવાનું છે. બેક આવ્યા બાદ તમારે બીટમાર્ક પ્રોજેક્ટને અહીંયા ફરીથી ઓપન કરવાનો છે. બીટમાર્ક પ્રોજેક્ટને ઓપન કરશો પછી તમારે આ રીતના લેયરમાં આવી જવાનું છે, બરાબર. લેયરમાં આવ્યા બાદ તમારે ઉપર અહીંયા સ્ક્રોલ કરતાં આવશે તો તમને અહીંયા ટેક્સ જોવા મળશે, બરાબર. તો તમારે ટેક્સ ઉપર ક્લિક કરી એના ઇફેક્ટમાં જઈ 3 ટપકા પર ક્લિક કરી પેસ્ટ ઇફેક્ટ કરી દેવાનું છે. તમે જોઈ શકો છો તમારા ટેક્સની અંદર આ રીતના જોરદાર ઇફેક્ટ તમારે લાગી જશે. બાકી બેઝવાળો ઇફેક્ટ તો તમને અહીંયા ઓટોમેટિક લગાવીને જ આપેલું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના બેઝ પ્રમાણે ઇફેક્ટ અહીંયા સેટ કરેલી છે. ખાલી તમારે ટેક્સની અંદર ઇફેક્ટ નાખવાની છે અને ફોટા એડ કરવાના છે, બરાબર. એટલે તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આપણું વિડીયો અહીંયા ઇફેક્ટ નાખીને બનીને કમ્પ્લીટ રેડી થઈ ગયું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતના તમને થોડુંક પ્લે કરીને અહીંયા બતાવું. બોલો રામદેવજી મહારાજ કી જય હો. તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ ગયું છે. પછી વિડીયોને સેવ કરવા માટે એ શેર ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો આપ સમજાવવાનું છે. તમારા મોબાઈલની અંદર જેટલી એક્સપર્ટ સપોર્ટ કરતી હોય એટલે સિલેક્ટ કરી દેવાનું છે અને પછી નીચે એક્સપોર્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું વિડીયો સેવ થવાનું શરૂ થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો મિત્રો આપણું વિડીયો સેવ થવાનું શરૂ થઈ ગયું છે. કંઈ બી પ્રોબ્લેમ આવ્યો નથી, તમારે પણ નહીં આવે. અને કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને હવે તમારે નેક્સ્ટ વિડીયો કયા ટોપિક ઉપર જોઈએ છે એ પણ કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગ્યું હોય તો વિડીયોને લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.